મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજે પ્રાર્થના કરી। હરિભક્તો અને સંતો આ પ્રાર્થના સભામાં જોડાયા। ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી। હરિભક્તો અને સંતો આ પ્રાર્થના સભામાં જોડાયા છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે એ તમામના પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા। બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ દ્વારા પણ પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ દુર્ઘટનાથી આખો ન માત્ર એક પરિવાર પણ આખો દેશ જ્યારે ગમગીનીમાં હોય કે આ શું થયું છે અને તે બાબતોને લઈને અત્યારે એ જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સ્થાનિકોએ વર્ણવ્યો પ્લેન